સુરેન્દ્રનગરના થાણામાં મગફળીમાં લાગેલી આગ મુદ્દે દિલીપ સંઘાણીએ આપી છે પ્રતિક્રિયા। નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સારા ભાવ મળે અને પડતર કિંમત કરતાં 1.5 ગણી કિંમત મળે માટે સરકાર કામ કરી રહી છે। જે તે રાજ્યમાં પાક થયો તે પાકને ખરીદવા માટે એસએમસી જાહેર કરે અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી। કેન્દ્ર સરકારના આ નિર્ણય કર્યા બાદ દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થાના ફેડ જવાબદારી સોંપી હતી તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું। નાફેડ જે રીતે રાજ્યમાં રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને રાજ્ય કક્ષાની સંસ્થાઓને પસંદગી કરી ખરીદનાર છે। રાજ્ય કક્ષાની જે તે સંસ્થા જિલ્લાની પ્રાઇમરી કોર્પોરેટર સોસાયટીને એપીએમસીમાંથી જણસ ખરીદવા માટે પસંદગી કરતી હોય છે। એપીએમસીમાંથી ખરીદી લે અને પછી જે સરકારે ગોડાઉન નક્કી કર્યા હોય એટલે કે વેરહાઉસ, આપણા દેશમાં વેરહાઉસ, સ્ટેટ વેરહાઉસ તેમજ પ્રાઇવેટ વેરહાઉસમાં જરૂરિયાત હોય તે પ્રમાણે ગોડાઉન ફાળવીને એપીએમસીને જણસી મૂકવા માટે ફાળવ્યા હોય। ગોડાઉનમાં જણસી મુકાય ત્યારે મંડળીની રિસિપ્ટ પહોંચાડતી હોય છે જેમાં આટલી ગુણ અને આટલો વજનના આ પ્રકારનો જણસ મળેલ છે અને સોંપવામાં આવેલ છે। જેવી પહોંચ મળી જાય એટલે સંપૂર્ણ જવાબદારી વેરહાઉસની થાય છે। વેરહાઉસ સાથે જે કરાર સરકાર દ્વારા કરવામાં આવે છે ગોડાઉનમાં મૂકેલો જણસીમાંથી નીચેની જે કે ઉપરની બગડી નહીં જાય તેમજ ઉંદર કે જીવાત દ્વારા બગડે નહીં અને સમયસર દવા છાંટવી, કાળજી રાખવી, આગ ન લાગે તેની કાળજી રાખવી, ચોરી ન થાય એની કાળજી રાખવી, બધા જ શરતો સાથે ભાડું નક્કી થાય છે તેવું દિલીપ સંઘાણીએ કહ્યું। સિક્યુરિટીથી માંડીને દવાનું પણ સરકાર ભાડું આપતી હોય છે। આવા સમયે સંપૂર્ણ જવાબદારી જે તે ગોડાઉનના માલિકોની રહી। કેવા સમયે જ્યારે આગ લાગે ત્યારે હું માનું છું કે જવાબદારી જેની હોય દેશના સારી રીતે ઉપયોગમાં આવેલા અનાજ કે મગફળી કે અન્ય કઠોર રાષ્ટ્રીય વીક આ રીતે વ્યર્થ જાય એવો કોઈ પ્રસંગ આવે તો સરકારે ઝીણામાં ઝીણી તપાસ કરી જે કોઈ ગુનેગાર હોય તેની સામે પગલાં ભરવા જોઈએ તેવું જણાવ્યું હતું અને કડક પગલાં લેવાય તો આવા બનાવો થતા અટકી જાય તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। સામાન્ય રીતે આવી આગના બનાવો વખતે ફિલ્ડમાં કામ કરતા સમક્ષ આપણી નજર દોડતી હોય છે। આવી પ્રોસિજર આપણા માધ્યમથી સમાજને જાણ થાય એ મને કેવી જરૂર લાગે। મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને પૂરતા ભાવ મળે એટલા માટે નિર્ણય કર્યો કે પડતર કિંમત હોય કરતાં 1.5 ગણી કિંમત એમએસપીની આપવી અને એના આધારે સરકારે નિર્ણય કરીને જે તે રાજ્યમાં પાક થયો હોય એ પાકને ખરીદવા માટે એમએસપી જાહેર કરી। કેન્દ્ર સરકાર આ નિર્ણય કર્યા પછી દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ખરીદવા માટે નાફેડને જવાબદારી હતી। નાફેડ જે તે રાજ્યમાં રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને રાજ્ય કક્ષાની સંસ્થાઓને પસંદ કરીને આ ખરીદી આપતી હોય છે અને ત્યારબાદ જે તે રાજ્ય કક્ષાની સંસ્થા જિલ્લાની પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટીને એના એપીએમસીમાંથી આ જણસ ખરીદવા માટે પસંદ કરતી હોય છે। એ એપીએમસીમાંથી ખરીદી લે અને પછી જે સરકારે ગોડાઉનો નક્કી કર્યા હોય એટલે વેરહાઉસિંગ, આપણા દેશમાં સેન્ટ્રલ વેરહાઉસિંગ અને સ્ટેટ વેરહાઉસિંગ અને પ્રાઇવેટ જે જરૂરિયાત હોય એ પ્રમાણે ગોડાઉનો ફાળવીને એપીએમસીને તે જણસ ત્યાં મૂકવાનું કે અને જ્યારે જણસ ગોડાઉનમાં મુકાય ત્યારે મંડળીને એની રિસિપ્ટ પહોંચ આપતી હોય છે કે તમારા તરફથી આટલી ગુણી, એટલું વજન, આ પ્રકારની જણસ અમને મળેલ છે, અમે સંભાળેલી છે। જેવી પહોંચ મળી જાય એટલે સંપૂર્ણ જવાબદારી એ વેરહાઉસિંગની થાય છે કારણ વેરહાઉસિંગ સાથે જે કરાર કરવામાં આવે છે સરકાર દ્વારા ભાડે રાખતી વખતે એક ગોડાઉનમાં મૂકેલો કોઈ પણ કૃષિ જણસ નીચેથી પાણી આવે કે ઉપરથી પાણી આવે બગડે નહીં, કોઈ પણ ઉંદર કે કોઈ જીવાતથી એ માલ ન બગડે એટલે સમયસર દવા છાંટવી, પાણીની કાળજી રાખવી, આગ ન લાગે એની કાળજી રાખવી, ચોરી ન થાય એની કાળજી રાખવી। આ બધા જ શરતો સાથે એને ભાડું નક્કી થાય છે અને સિક્યુરિટીથી માંડીને દવાનું પણ સરકાર ભાડું આપતા હોય એવા સમયે આ સંપૂર્ણ જવાબદારી જે તે ગોડાઉનના માલિકોની હોય છે અને એવા સમયે જ્યારે આગ લાગે ત્યારે હું માનું છું જવાબદારી જેની હોય તે દેશના સાર્વભૌમિક ઉપયોગમાં આવેલા અનાજ કે મગફળી કે અન્ય કઠોળ એ રાષ્ટ્રીય મિલકત એને આ રીતે વ્યર્થ જાય
એવો કોઈ પ્રસંગ આવે તો સરકારે તરત પછી જેનામાં જેની તપાસ કરીને એમાં જે કોઈ ગુનેગાર હોય, જે કોઈની નિષ્કાળજી હોય એની સામે પગલાઓ લેવા જોઈએ અને એવા કડક પગલાં લેવાય તો આવા બનતા બનાવો અટકી શકાય. સર, થાનગઢમાં ખાસ કરી એક જ સીસીટીવી હતું કે ફાયર સેફટીનો અભાવ હતો. તો એ બાબતે સરકારે જે કાંઈના નિયમોમાં ઉણપ હોય એ ઉણપ નાખવા માટે જે જવાબદાર હોય એને એક્શન લેવા જોઈએ.